નમસ્કાર. નમસ્કાર. મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને હું વિશ્વાસ ફાઇબ્રેસિસ કંપનીમાંથી આવું છું. વડીલ આપનું નામ? હીરાભાઈ વેલાભાઈ મણવર, ખેંગારપર, તાલુકો? રાપર, કચ્છ. રાપર, કચ્છ. ઓકે હીરાભાઈ, છેલ્લા 3-4 વર્ષથી અમારી કંપનીની હું મિટિંગો સતત તમારા ત્યાં કરી રહ્યો છું ખેંગારપુર ગામમાં. લગભગ ખેંગારપુરમાં કોઈ બાકી નહીં હોય કે વિશ્વાસ કંપનીને કોઈ ખેડૂત ના ઓળખતા હોય, હીરાભાઈને ના ઓળખતા હોય, કેમ કે તમે ખેંગારપુર ખાતે એક પ્રગતિશીલ ખેડૂત છો અને એના કારણે તમને આખા ગામના ખેડૂતો ઓળખે છે. અને છેલ્લા 3-4 વર્ષથી હું તમારી કન્ટિન્યુ તમારી વાડીની મુલાકાત લઉં છું અને અમારી બધી જાતો દિવેલાનો તમે અનુભવ કરેલો છે, વિશ્વાસ 11, 33 અને 77. તો છેલ્લા 3-4 વર્ષમાં તમે અમારી જે દિવેલાની જાતો વાવેતર કર્યા અને અધર કંપનીની જે જાતોનું વાવેતર થાય છે, તો છેલ્લા 3 વર્ષનો હું રેકોર્ડ પૂછું છું તમને. તો એની સામે કમ્પેરિઝનમાં આપણા દિવેલાના ઉત્પાદન તમને કેવા મળ્યા છેલ્લા 3-4 વર્ષથી સતત? વિશ્વાસ 77, વિશ્વાસ 33 અને વિશ્વાસ 11 બેસ્ટ વેરાયટી છે. મારે કોઈ 50+ નીચે થયા નથી. 50 મણથી પ્લસ એટલે તમારો 40 કિલો વાળો 40 કિલો વાળો મણ. એકરે 50 મણ. મારી વાડી મેથી નીચે ક્યારે થયા નથી, 50+ હોય. બરોબર છે. હવે માનો કે વિશ્વાસ 11, 33 અને 77 ત્રણેય વેરાયટીમાં છેલ્લા 4 વર્ષમાં તમારે ગમે ત્યારે કોઈ વર્ષમાં ફુકારો આવ્યો એવું અનુભવ આવ્યું? ના, સુકારો જમીનમાં સુકારો હોય તો એમાં નથી આવતો. બરોબર છે, એટલે ફુકારા પ્રતિકારક છે એવું કહી શકાય. 4 નંબર એરંડા જીસીએ 4 નંબર ઉતરતા હોય, અહીંયા આ એરંડા નહીં ઉતરે. બરોબર છે. જ્યાં 4 નંબરમાં ફુકારો આવતો હોય તો આપણે વિશ્વાસ 11, 33 અને 77માં ફુકારો આવતો નથી. બીજું હીરાભાઈ, જે ખેડૂતોને કચ્છમાં કે કુકરીનું પ્રમાણ જે દિવેલામાં વધુ પડતું જોવા મળતું હોય છે, તો આપણા દિવેલામાં કુકરી કોઈ જગ્યાએ તમને અનુભવાય છે? ના, આપણી ભાષામાં ખેડૂતો એને ફૂલ્યો કે બરોબર, એ કોઈ જાતનું છે નહીં. ફૂલિયો કોઈ જાતનો છે નહીં. બરોબર છે. બીજું હીરાભાઈ, કે આપણે જે દિવેલાની જે ફૂટ પડે છે, તો આમ એવું ખેડૂતોને કહી શકે થેડ નીચે થડમાંથી જ ફૂટ પડવી, એવું કહી શકાય કે ભાઈ અને ડાળી ઊંચી ચડી ગયો છે, એમાં અદ્ભુત ફૂટ છે. અદ્ભુત ફૂટ છે. ઓકે, ફૂટની જે ટોટલી જે માળની સંખ્યા હોય, કેટલી માળની સંખ્યા તમે ગણેલી છે આપણા દિવેલાની વેરાયટીમાં? સંખ્યા મેં મારી વાડીમાં 250 માળની ગણેલી છે. 250 માળ? આ તો આપણે જાડી ટૂંકેલી વાવેલી છે. લાંબી જાડી હોય તો આમાં એથી પ્લસ થઈ શકે. બરોબર છે, 250 માળથી પ્લસ થઈ શકે છે. અત્યારે હીરાભાઈ આપણે માર્ચ મહિનામાં આવી ગયા છે, માર્ચ મહિનો ચાલુ છે, તો તમારું કયા મહિનાનું વાવેતર કરેલું છે? આ વાવેતર છે 22/6. 22/6. ઓકે, અને ત્રીજો મહિનો ચાલુ છે. કયા મહિના સુધી દિવેલા ઉભા રાખવા હોય તમારે ઉભા રહ્યા? આ દિવેલા લગભગ હજી ચોથો મહિનો તો ઉભા રહેશે જ. ચોથો મહિનો આખો ઉભા રહેશે. ચોથો મહિનો આખો રહેશે. બરોબર. કેટલી વીણી હવે આમાં તમે વીણી શકો આજથી? હજી સમજી લો કે અમે 4 થી 5 વીણી તો ઓછામાં ઓછી. 4 થી 5 વીણી ઓછામાં ઓછી. અગાઉ કેટલી વીણી કરી ચૂક્યા છો? અગાઉ 8 કટિંગ થયેલા છે. 8 કટિંગ થયેલા છે? 8 કટિંગ થયેલા છે. ઓકે, અકલ્પનીય છે. બરોબર છે. ફરક કહેવાય, ખૂબ ફરક કહેવાય એમ ખેડૂતની ભાષામાં આપણે કહીએ તો. બીજું કે જે બોરીની ભરતી, માનો કે અન્ય જાતોમાં જે બોરીની ભરતી થતી હોય એની સરખામણી આપણે બોરીની ભરતી કરવી હોય તો આપણા દિવેલામાં કેટલા કિલોની ભરતી થાય છે? આપણા દિવેલામાં 80+ તો થાય જ. 80+ તો બોરીની ભરતી થાય છે. બરોબર છે. પછી માનો કે તમારા ગામમાં આપણે દિવેલાની જ્યારે શરૂઆત કરી કે મારી કંપનીનું પહેલી વાર બિયારણ આવ્યું અને આજ દિવસ સુધીમાં અમારી કંપનીના દિવેલાની ખેડૂતોની ડિમાન્ડ પ્લસ થઈ કે ઘટી તમારા મતે? પ્લસ થઈ. આ વર્ષે ઘણા બધા ખેડૂતોએ મને કીધું કે બિયારણ આવતો તમને વિશ્વાસવાળું બિયારણ લઈ આપો. બરોબર છે. ફોન પણ કરેલા. બરોબર છે. તમારા કારણે તો અમને જુઓ ને આજુબાજુના બીજા ઘણા બધા ગામોમાં મારો દિવેલાનું વાવેતર પ્લસ થયું જ છે. બરોબર છે. અને વેરાયટી પણ દરેક ખેડૂતના ખેતરમાં બોલે છે. અને ઘણા બધા ખેડૂતો પાછા 2 વર્ષમાં વાવેલા છે. બરોબર છે. બીજી જાતોની સામે અનુભવ કર્યા અને અધર જાતો કરતા આપણું ઉત્પાદન એમને ઊંચું મળ્યું. તો ખેંગારપર ગામના ખેડૂતોને તમે વિશ્વાસ 11, 33, 77 વાવવાની ભલામણ કરો છો? 100% સાહેબ, 100%. મારી ભલામણને લીધે તમને ખબર હશે કે ઘણા બધા ખેડૂતોએ વાવેલા છે. ઓકે, તો તમે ખાલી ગામમાં એક મેસેજ કરો એટલે આખા ગામના ખેડૂતો ભેગા થઈ જાય છે. એ તો અમે પણ અનુભવ્યું છે. મારે 48 મણથી આવે તો હું કોઈ દિને કોઈ 50 મણ થાય તો 48 જ કહેવાના. ખરી વાત છે. આજે પણ તમારી ગાડી તોલાવવા માટે આવેલી છે. તો અન્ય કંપનીનું માનો કે તમારે જે વાવેતર છે એની કરતાં આપણી વેરાયટીનું વાવેતર ઓછું છે, તો એની ઓછું થતો હોય આપણો ડગલો મોટો છે. હમણાં ખબર પડી રહેશે બરોબર છે કે કોનું કેટલું ઉત્પાદન મળ્યું. બરોબર છે. તો હીરાભાઈ, આપણો મોબાઈલ